આજે આ સોનેરી લંકાના મહેલોમાં શોકનું ઘોર અંધકાર છવાઈ ગયું છે. હે દશાનંદ, તમે તો દેવોને પણ જીતનાર ત્રિલોક વિખ્યાત પરાક્રમી હતા, પણ આજે એક મનુષ્ય માત્ર રામના બાણોથી ઢળી પડ્યા. ના, એ કોઈ સાધારણ મનુષ્ય નથી. શ્રી રામચંદ્રજી મહાન યોગી અને સનાતન પરમાત્મા છે. કેટલી વાર કહ્યું હતું મેં, પ્રાણનાથ, તમે રઘુનાથજી સાથે વિરોધ ન કરશો, પરંતુ તમે મારી વાત માની નહીં. એનું જ આ ફળ મળ્યું છે. દુર્મતે ભગવતી સીતા અરુંધતી અને રોહિણીથી પણ વધીને પતિવ્રતા છે. પવિત્ર સીતાજીનું અપહરણ કર્યું ત્યારે તમે બળીને રાખ ન થઈ ગયા ને, એ જ આશ્ચર્યની વાત છે. વિનાશકાલે વિપરીત બુદ્ધિ. હે રાજન, તમે મહાપંડિત હતા, શાસ્ત્રોના જ્ઞાતા હતા, શિવના પરમ ભક્ત હતા. અવશ્ય મેવ લભતે ફલમ પાપસ્ય કર્મણ. હું આજે માત્ર વિધવા નથી, પણ એક ચેતવણી છું દરેક માટે, દરેક યુગ માટે. જો ધર્મ છોડશો તો લંકા જેવી સમૃદ્ધિ પણ ક્ષણમાં ભસ્મ થઈ જશે. હે લંકેશ, આજે હું માત્ર તમારા માટે નહીં, પણ એ અહંકાર માટે રડી રહી છું જેણે એક મહાન વિદ્વાનને વિનાશ તરફ ધકેલી દીધા. હે રાક્ષસરાજ, તમારું પતન યુદ્ધમાં નથી થયું. તમારું પતન તો એ દિવસે થઈ ગયું હતું જ્યારે તમે ધર્મનો ત્યાગ કર્યો હતો. આ ભૂમિ સાક્ષી છે, આ આકાશ સાક્ષી છે. અધર્મનો અંત હંમેશા વિનાશમાં જ થાય છે. હું મંદોદરી આજથી વિધવા નથી, પણ ઇતિહાસની એક જીવંત ચેતવણી બનીને જીવીશ. અહંકાર એ જ સૌથી મોટો શત્રુ છે.